નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ઈરાન ઇઝરાયલ યુદ્ધ પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને અદાણી પોર્ટ પર આવનારું આ પ્રથમ જહાજ છે. આ વિશાળ જહાજનું નામ શિવાલિક છે. આ જહાજ 44,000 મેટ્રિક ટન એલપીજી એટલે કે ગેસ લઈને પહોંચશે. ઇન્ડિયન ઓઇલના આ જહાજના આગમનથી ગેસની અછતમાં મોટો ઘટાડો થશે અને પુરવઠો સુધરશે. આ એલપીજી ગેસનું ડિસ્ચાર્જ સીધું પાઇપલાઇન દ્વારા કરવામાં આવશે. યુદ્ધના તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને શિવાલિક જહાજનું અદાણી પોર્ટ પર આવવું એ ભારતની ઊર્જા સુરક્ષા માટે રાહતના સમાચાર છે. 44,000 મેટ્રિક ટન ગેસનો આ જથ્થો પાઇપલાઇન દ્વારા ઉતારવામાં આવશે, જેનાથી સામાન્ય જનતાને ગેસની અછતમાંથી મુક્તિ મળશે. હાલ અમે અહીંયા ઉપસ્થિત છીએ અદાની પોર્ટ મુન્દ્રા ઉપર, જ્યાં આવી રહ્યું છે શિવાલિકા જહાજ. હું કેમેરામેનને કહીશ કે તમને એ સીધા દ્રશ્યો દેખાડે અને પ્રથમ તસવીરો બતાડે કે જે જહાજ છે અહીંયા આવી રહ્યું છે. આ જહાજ જે છે એ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધ બાદ પ્રથમ જહાજ છે જે અહીંયા મુન્દ્રા ખાતે પહોંચી રહ્યું છે. આ એલપીજી લઈને આવી રહેલું જહાજ છે, જેની અંદર 44,000 મેટ્રિક ટન એલપીજી લઈને આ જહાજ જ્યારે આવી રહ્યું છે ત્યારે આ જહાજ અહીંયા મુન્દ્રા પોર્ટ પર લગભગ 5:30 થી 6 વાગ્યા સુધી આવી જાય એવી શક્યતા જોવાઈ રહી છે. અને 6 વાગ્યા પછી આ જહાજ જ્યારે અહીંયા આવશે, આ મુન્દ્રા પોર્ટ પર લાગશે, ત્યારે આ મુન્દ્રા પોર્ટ પર આનું ડિસ્ચાર્જ કરવામાં આવશે ગેસ લાઇન થ્રુ. હું કેમેરામેનને કહીશ કે તમને આ ગેસની લાઇન દેખાડે. આના થ્રુ આ ડિસ્ચાર્જ થઈને ઇન્ડિયન ઓઇલના પ્લાન્ટમાં જશે. ઇન્ડિયન ઓઇલના પ્લાન્ટમાં ગયા પછી આને વિવિધ અલગ અલગ જગ્યાઓ પર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, જેથી કરીને આ જહાજ આવવાના કારણે જે લોકોમાં જે તંગી વર્તાઈ રહી હતી એલપીજી ગેસની, બાટલાઓ માટે લોકો દોડાદોડી કરી રહ્યા હતા, લાંબી લાઈનો લાગી રહી હતી, તો ક્યાંક ને ક્યાંક 44,000 મેટ્રિક ટન એલપીજી જ્યારે આવી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને આમાંથી રાહત મળશે. કેમેરા પર્સન રેહાન સાથે સલીમ સમા, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ, મુન્દ્રા પોર્ટ.